મિત્રો આજે આપણે બનાવશું વડીવાળા ભાત. તો વડીવાળા ભાત બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસૂર અને વડીને પલાળી દેશું અને વડીમાં થોડું મીઠું નાખવાનું છે. 5 થી 10 મિનિટ વડીને આપણે પલળવા દેવાની છે. હવે કુકરમાં જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરશું. તેલ આવી ગયા બાદ અંદર થોડું જીરું નાખશું. ત્યારબાદ અંદર આપણે લવિંગ અને બાદિયાનો વઘાર કરવાનો છે. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી આપણે નાખવાની છે. એને એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે ચડવા દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. પેસ્ટને આપણે 1 થી 2 મિનિટ ચડવા દઈશું. ત્યારબાદ જે આપણે વડી પલાળેલી છે તે લેવાની છે અને તેમાંથી એકદમ પાણી નીચવી નાખવાનું છે. તો વડીને આપણે કુકરમાં નાખી દઈએ. ત્યારબાદ અંદર બટેકા, કોબીજ, ફુલાવર અને વટાણા એડ કરી દેવાના છે. ત્યારબાદ આપણે જે મસૂર પલાળેલા છે તે નાખી દેવાના છે. ત્યારબાદ બધું એકદમ મિક્સ કરી લઈએ. તો બરાબર મિક્સ થઈ ગયા બાદ હવે તેમાં આપણે હળદર નાખશું, જીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખવાનું છે. તો મિત્રો બધા મસાલા નાખ્યા બાદ આપણે તેને બરાબર મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ અંદર આપણે ચોખા એડ કરી દઈશું અને તેને પણ બરાબર મિક્સ કરી લેવાના છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. ત્યારબાદ પાણી નાખવાનું છે જરૂરિયાત પ્રમાણે અને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં મેગી મસાલો નાખવાનો છે, થોડો ગરમ મસાલો અને આ બધું નાખીને તેને બરાબર મિક્સ કરવાનું છે અને ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે લીંબુ નાખવાનું છે. બધું બરાબર મિક્સ કરવાનું છે અને કુકરને ઢાંકીને 4 સીટી પડે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો રેડી છે આપણા વડીવાળા ભાત. તો મિત્રો આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક કરો,